વેલકમ બેક। રાજ્યમાં ખુલ્લા બોરને બંધ કરવા શિક્ષણ મંત્રીની શિક્ષકોને અપીલ। શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરિયાએ રાજ્યના શિક્ષકોને સંબોધીને પત્ર લખ્યો। શાળા કોલેજ ગામમાં બિનજરૂરી ખુલ્લા બોરને બંધ કરો। બિનઉપયોગી ખુલ્લા બોર બંધ કરવાનું કામ ગુરુજનો ઉપાડે। 1 અઠવાડિયા સુધી સંવેદના સાથે આ કામ કરાય તેવી શિક્ષણ મંત્રીએ અપીલ કરી છે। ગુરુજનો આ કામ કરશે તો હું તેમને અભિનંદન પત્ર પણ મોકલવાની વાત પણ તેમણે કરી છે। સંવાદદાતા મેહુલ દેસાઈ આપણી સાથે ફોન લાઈન પર જોડાયેલા છે। મેહુલ, રાજ્યમાં ખુલ્લા બોરને કારણે ઘણી બધી વખત નાના બાળકો પડી જવાની ઘટનાઓ સામે આવી રહી છે અને એટલા જ માટે એક પહેલ કરી છે શિક્ષણ મંત્રીએ પ્રફુલ પાનસેરિયા કે જેઓએ શિક્ષકોને સંબોધીને પત્ર લખ્યો છે। બિલકુલ વાત કરવામાં આવે તો રાજ્ય શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરિયાએ તમામ શિક્ષકોને સંબોધીને એક પત્ર લખ્યો છે જે સોશિયલ મીડિયા ઉપર પણ વાયરલ થયો છે અને શિક્ષકોને પણ સીધો સંદેશ તેમણે આપ્યો છે। આ જે સંદેશ છે તે મુજબ જે ખુલ્લા બોર છે રાજ્યની અંદર અલગ અલગ વિસ્તારોની અંદર આ ખુલ્લા બોરની અંદર નાના બાળકો પડી જવાની ઘટનાઓ અનેક વખત થાય છે અને આ જે ખુલ્લા બોરની અંદર બાળકો પડે છે ત્યારે અકસ્માતમાં તેમને ઈજાઓ પણ થતી હોય છે અને કેટલાક કિસ્સાઓમાં મૃત્યુ પણ થતું હોય છે। ત્યારે આવા જે બોર છે તેને જે શિક્ષકો એક સંવેદના સાથે રાખી આવા બોર જે છે જે ખુલ્લા હોય તેને પૂરે અને તેની પુરવણીની જે કામગીરી છે તેમાં તેઓ જોડાય અને સંવેદનાથી તેઓ જે છે તે જોડાય અને સાથે ન માત્ર આ કામ શિક્ષકોની પરંતુ જે સ્થાનિક ગ્રામજનો છે તેમને પણ તેમને અપીલ સાથે વિનંતી કરી છે કે આવા કામની અંદર ગ્રામજનો પણ આગળ આવે અને ખુલ્લા બોર જે છે તેને દૂર કરવાનું અને તેને પૂરવાનું કામ કરે જેથી કરીને જે આવા અકસ્માતોની જે ઘટના છે તે ટાળી શકાય। સારો સંદેશ સીધો શિક્ષકોને અને સ્થાનિક ગ્રામજનોને તેમને આપી છે અને આ તમામ જે મુદ્દાઓ છે તેની અંદર જે કામ છે તેની અંદર શિક્ષકોની સાથે સ્થાનિક લોકોને પણ જોડવા માટે તેમને અપીલ સાથે વિનંતી કરી છે। જી મેહુલ, આભાર તમામ વિગતો માટે।